માનવજ્યોત સંસ્થા તેમજ દાતાઓના સહયોગથી ભુજના ગરીબોને મીઠાઈ વિતરણ કરાયું। આજરોજ માનવજ્યોત તેમજ માધાપર પાટીદાર સમાજ અને વિવિધ દાતાઓના સહયોગથી ભુજના ગરીબો પણ દિવાળી નિમિત્તે મીઠાઈ ખાઈ શકે તે ઉદ્દેશ્યથી દરેક ગરીબોને મીઠાઈનું વિતરણ કરાયું હતું અને દર વર્ષે આ આયોજન કરાય છે તેમજ કરેલા આ કાર્યથી ખૂબ જ સારો આનંદ મળ્યો હતો તેવું જણાવવામાં આવ્યું હતું। વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। સંસ્થા દ્વારા દર વર્ષે દીપાવલી પર્વ નિમિત્તે ગરીબોના ઝૂંપડે ઝૂંપડે જઈ અને મીઠાઈના પેકેટો વિતરણ કરવામાં આવે છે અને એટલા માટે અમે કરીએ છીએ કે ગરીબો પણ ઝૂંપડામાં રહીને પણ દીપાવલી પર્વની ઉજવણી કરી શકે। આજે વિવિધ દાતાશ્રીઓના સહયોગથી આજથી અમે લોકોએ આ મીઠાઈ વિતરણનું કાર્ય શરૂ કર્યું છે। ભુજના જુદા જુદા 1000 જેટલા ઝૂંપડા ઉપર જઈ અને આ મીઠાઈના પેકેટો ગરીબોને અર્પણ કરવામાં આવશે અને આ ગરીબો દિવાળીની ઉજવણીમાં જોડાશે। માધાપર પાટીદાર સમાજ અમો માધાપરથી ઉમિયા સરોદય ટ્રસ્ટ તરફથી કંઈક અમને એમ લાગે કે કંઈક સારી જગ્યાએ મીઠાઈ અને સારી જગ્યાએ આ એક વસ્તુઓ માનવજ્યોત દ્વારા પહોંચે એટલે અમોએ આ એક સારી સહયોગથી અમો બધાએ અમારી સમાજના કંઈક મીઠાઈ રૂપે કંઈક અમે દામોદભાઈ સર્વે ટ્રસ્ટીઓને અમે આ કંઈક સુપ્રત કર્યું છે।